ગુજરાત પ્રેરિત કરે છે, ગુજરાત દિશા સૂચવે છે। આ અભિગમ જ નાગરિકોમાં જ નહીં પણ અહીંના નેતૃત્વમાં પણ રહેલો છે। ભૂતકાળમાં નરેન્દ્ર મોદી અને હવે વિજય રૂપાણી પણ ટેકનોલોજીને પ્રજા સાથે જોડવામાં અગ્રણી માધ્યમ તરીકે ગણ્યું છે। વધુમાં વધુ ગુજરાત મંત્રીમંડળ પણ નાગરિકો યુવાનો સાથે જોડાવામાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે। સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારને લગતી કામગીરી સાથે સમાજને જોડવા સતત ગુજરાત સરકારના અગ્રણી મંત્રી તેમજ પદાધિકારીઓ એક્ટિવ થયા છે। ભૂતકાળમાં નરેન્દ્ર મોદીની 3D સભાઓએ ખાસો રોચક માહોલ ઊભો કર્યો હતો, ત્યારે જાણે આ વારસાને આગળ વધારી રહ્યા હોય તે રીતે ગઈકાલે ગુજરાતના આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ તેમની ચેમ્બરમાં બેસી શું કામ કરે છે તેને આખા દિવસ ફેસબુક પર લાઈવ કરી સૌને ચોંકાવી દીધા હતા। ફેસબુક લાઈવમાં આરોગ્ય મંત્રી પ્રજાને મળવાના દિવસે હજારો લોકોને મળી તેમને સાંભળી તેનો કઈ રીતે નિકાલ કરે છે તે જોઈ શકાયું હતું। હું સુરતથી આવું છું અને હું મારા દીકરાના અભ્યાસના એક પ્રશ્ન માટે અહીંયા આવી હતી અને સાહેબને મળી હતી। આ એક નિર્ણાયક સરકાર છે અને ઝડપી નિર્ણય લેતી સરકાર છે। જનમેદનીનો સાગર સરકારના આંગણે ઉમટી પડ્યો હોય તેવા વાતાવરણની વચ્ચે આરોગ્ય મંત્રીએ સહજ ભાવે સૌને સાંભળ્યા હતા। હું એવા સરહદ જિલ્લા કચ્છમાંથી આવું છું જ્યાં એક સમયે મેડિકલ ક્ષેત્રની સેવાઓ માટે અમારે રાજકોટ અથવા અમદાવાદ આવવું પડતું હતું, પણ આજે કચ્છની અંદર અત્યાધુનિક આ ગુજરાત સરકાર અને માન્ય નરેન્દ્રભાઈ મોદી અને માન્ય આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીના પ્રયત્નથી મેડિકલ કોલેજ મળી છે। નાગરિકોને આપેલી મુલાકાતની વચ્ચે આરોગ્ય મંત્રીને પોતાના જિલ્લાની રજૂઆતોને લઈને આવતા ધારાસભ્યશ્રીઓ તેમજ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સ્પષ્ટપણે જોઈ શકાતા હતા। સાહેબ દરેક મંગળવારના હાજર હોય છે। ભાભર વાવ સાહેબનો મત વિસ્તાર 3 તાલુકા છે। 3 તાલુકામાં અઠવાડિયામાં રવિ શનિવારના તાજ પણ લોકો વચ્ચે રહે છે અને પ્રશ્નો ઉકલે છે। સામાન્ય જનની સાથે આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા કર્મચારીઓ અને શુભેચ્છા મુલાકાત માટે આવેલા કેટલાય અગ્રણીઓને મળતા ઓનલાઈન નિહાળવાનો આ પ્રયોગ ચોક્કસપણે પ્રજાએ ચૂંટેલ પ્રતિનિધિ દ્વારા કરવામાં આવેલ નવતર પહેલ કહી શકાય। આ પહેલ થકી પ્રજાને ચોક્કસ ખ્યાલ આવે કે તેમણે ચૂંટેલા નેતા તેમની ચેમ્બરમાં બેસીને કેવા વ્યવહારથી કેટલું કામ કરે છે। આરોગ્ય મંત્રીના પગલે હવે અન્ય નેતાઓ પણ આ પ્રકારની હકારાત્મક પહેલ કરશે કે કેમ તે જોવું રહ્યું।